જય શ્રી કૃષ્ણ મિત્રો. ગરડા વિના ગાડા ન ચાલે. સાંજના જમ્યા પછી અમૃતબાએ મનોજ આગળ થોડા દિવસ દીકરી મંજુને ત્યાં ગામડે જવાની વાત કરી. ઘણા વખતથી ગઈ નથી તો એ બોલાવ કરે છે. મનોજે પહેલા તો ના પાડી. ત્યારે તેની પત્ની રમાએ કહ્યું, બાને જવાનું મન છે તો તમે કેમ ના પાડો છો? બા સાથે રમાનો વર્તાવ મનોજથી અજાણ્યો ન હતો. છોકરાની બાબતમાં કે મોંઘવારીના જમાનામાં ચીજ વસ્તુનો બગાડ ન કરવા બા કંઈ કહેતા તે રમાને બિલકુલ ન રૂચતું. બાને તો નકામી ટકટક કરવાની ટેવ પડી ગઈ છે. તે મનોજ આગળ બખાડા કાઢતી. મનોજ શું બોલે? એક તરફ પત્ની હતી, બીજી તરફ વાલછોઈ માતા. ત્રીજે જ દિવસે બા સાથે તૈયારી સાથે ગામડે ઉપડ્યા. ઘરેથી નીકળતા રમાએ ઉપરના દિલથી વહેલા આવતા રહેવાનું કહ્યું તો ખરું, પણ મનમાં હતું કે બા ત્યાં જ રહે તો કેવું. તેમના ગયા પછી રમાને નિરાશ થઈ. હાશ, હવે કેવી શાંતિ, મરજી પ્રમાણે બધું કરવાની છૂટ મળી. અમૃતબા હતા ખૂબ કામગરા અને ચોખ્ખા પણ એટલા જ. કદી નવરા બેસવાનું તો નામ જ નહીં. સવારે વહેલા ઉઠીને બધા માટે ચા પાણી તૈયાર કરે, દેવ સેવા કરી ગાળીને માટલા ભરે, છોકરાને તૈયાર કરી શાકભાજી સુધારી આપે, વીણવા સાંધવાનું કરે, સાંજે મંદિરેથી પાછા વળતા શાકભાજી લેતા, રસોઈ કામ કરે વગેરે વગેરે. ખરીદી કરવા કે સિનેમા જોવા પતિ પત્ની જતા ત્યારે પણ છોકરા તો અમૃતબા પાસે જ રહેતા. દાદીમાં જાત જાતની વાતોથી છોકરાને રીઝવતા. હવે બધું કામ રમાને એકલા માથે કરવાનું પડતું, એટલે દરેક કામમાં ખૂબ જ ઉતાવળ જ કરવી પડતી. કામમાં 11:15 ક્યારે વાગી જતા તે ખબર જ ન પડતી. ઉતાવળે તૈયાર થઈ ચાવી પડોશમાં આપી તે શાળાએ પહોંચતી તો પણ પ્રાર્થના પૂરી થઈ ગયેલી જ હોય. એક બે વાર આચાર્ય સાહેબે ટકોર કરી પણ ખરી, રમાબેન તમે હમણાંથી મોડા જ પડો છો. પણ રમા કશું બોલી શકી નહીં. મોંઘવારીને લીધે નોકરી તો છોડી શકાય એમ હતું નહીં. એટલે એણે 1500 રૂપિયા કામવાળી રાખી. 15-20 દિવસ તો ઠીક ચાલ્યું. પછી કામવાળી દરરોજ મોડી આવવા લાગી તો પણ ન છૂટકે ચલાવવું જ પડતું. પાણી બંધ થવા આવ્યું હોય એટલે કચરા પોતા તો રહી જતા. રસોઈ કરતાં કરતાં છોકરીને તૈયાર કરવા પડતા. ઝટપટ 2 કોળિયા ખાઈ એઠા વાસણ મૂકી શાળાએ દોડવું પડતું. આમ દોડધામ વધી. સાંજે થાકેલી હોય એટલે રસોઈનો કંટાળો આવતો. તેથી જેમ તેમ ખીચડીને શાક કે ભાખરી દૂધથી ચલાવવું પડતું. સાંજે ઓફિસથી પાછા વળતા શાકભાજી લાવવાનું કામ મનોજને માથે આવ્યું. હવે રમા એટલી બધી થાકી જતી કે તેને સૂઈ જવાનું મન થતું, પણ પથારીમાં પડતા 11 તો વાગતા જ. તેને હવે કોઈ વાતમાં રસ ન પડતો. ઘણીવાર એટલી કંટાળી જતી કે તેનો રોષ બાળકો ઉપર જ ઉતરતો. મનોજ સમજતો હતો, છતાં તે આ બધું સહન કરી શાંતિ રીતે જોયા કરતો. તે કશું બોલતો જ નહીં. બાનો ફોન આવતો તો મનોજ ખુશી ખબર કહી દેતો. બાને બોલાવવા બાબત રમા કશું ન કહેતી. આમ જોતામાં 8-10 માસ વીતી ગયા. મોટા બાબા પરેશને તાવ આવવા લાગ્યો. હવે સાંજે દરરોજ દવા લેવાનું એક કામ વધ્યું. ભીડ હોય તો પણ થોભીને દવા લીધે છૂટકો. જ્યારે ડૉક્ટરે ટાઇફોઇડનું કહ્યું ત્યારે રમાની ચિંતા અને મૂંઝવણ વધ્યા. તેને થોડા દિવસ કપાતા પગારે રજા લેવી પડી. પરેશ દવા ન પીતો ને એટલો હેરાન કરતો કે રમા કંટાળી જતી. મનોજને પણ ઉજાગરા કરવા પડતા. હવે કોઈ કામ સમયસર થતું નહીં. અગાઉની કામવાળીને રજા આપી દીધી હતી ને બીજી કામવાળી મળતી ન હતી. જમ્યા વિના મનોજ ઓફિસે ચાલ્યો જતો. 15 દિવસની રજા તો ક્યારે વીતી ગઈ, છતાં પરેશનો તાવ ઉતર્યો જ નહીં. હવે રમા ખરેખર મૂંઝાવા લાગી. શું કરવું? છેવટે તેણે મનોજને કહ્યું, આજે ને આજે બાને ફોન કરી જલ્દીથી તેડાવો. મનોજે કહ્યું, મને અત્યારે સમય નથી. આખરે રમાએ જ ફોન કર્યો. પ્રણામ. તમારા વહાલા પરેશને ઘણા દિવસથી તાવ આવે છે. તે દવા પીતો નથી ને ખૂબ હેરાન કરે છે. અરુણ અને કૈલાસ પણ તમને ખૂબ યાદ કરે છે. માટે હવે આવી જાઓ. જ્યારે આવો તે ફોન કરજો. તે તમને લેવા સ્ટેશને આવશે. જય શ્રી કૃષ્ણ. ફોન પૂરો કરી રમાએ મનોજને આપ્યો. મનોજ વાત સાંભળી મલકાતા મનમાં વિચાર કરવા લાગ્યો. ઘરે હોય છે ત્યારે ટકટક સહન નથી થતી. નથી હોતા ત્યારે તેમની ખોટ ચાલે છે. કદર પણ થાય છે. પેલી કહેવત તદ્દન સાચી જ છે કે ઘરડા વિના ગાડા ન ચાલે. મિત્રો, તમને મારી આ વાર્તા ગમી હોય એને તમારા બીજા ગ્રુપમાં શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ આપજો. આભાર.